નમસ્કાર મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જામનગર શહેરમાં સંબંધોને શર્મસાર કરતી અને કાનૂન વ્યવસ્થા સામે સવાલ ઊભા કરતી સનસનાટીભરી ઘટના સામે આવી છે। કબ્રસ્તાનમાં પાછળથી એક વૃદ્ધની ગળે શરીરના ઘા ઝીંકેલી અને લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે પૈસાની લેતી દેતી મુદ્દે માનેલા ભાઈએ હુસેન ઇસ્માઇલ સંધીભાઈને ચંદ્રસિંહની હત્યા કરી હતી। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં આવેલ સુભાષપરા એક ગલીમાં પારસીના કબ્રસ્તાન પાછળ મોડી રાત્રે એક પૌઢને લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવવાની જાણ થઈ હતી। સિટી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે મૃતદેહને કબજો મેળવી તપાસ કરતા શરૂ થતા મૃતકની ઓળખ ચંદ્રસિંહ મેરુસિંહ રાઠોડ તરીકે થઈ છે અને મૃતકના ગળાના ભાગે તીક્ષ્ણ સળીના ઊંડા ઘા મારેલા હોવાથી હત્યાનો જ મામલો હોવાનું સ્પષ્ટ થયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।